વડોદરા મનપાના વિવાદિત બોર્ડને 5 વર્ષ પૂર્ણ થયા. ફોટો સેશન કરી વર્તમાન બોર્ડે ઉપલબ્ધિઓ ગણાવી. મેયરે વિશ્વામિત્રી પ્રોજેક્ટને સૌથી મોટી સિદ્ધિ ગણાવી. 5 વર્ષમાં આવેલા પૂર બદલ મેયરે લોકોની માફી માંગી. કોર્પોરેટર આશિષ જોશીએ મેયર પર નિશાન સાધ્યું. વિશ્વામિત્રી પ્રોજેક્ટમાં માટી ચોરીની પણ જવાબદારી લો. હરણીબોટ કાંડ આ જ શાસનમાં થયો પણ ન્યાય ન મળ્યો. શહેરમાં પાણીના કકળાટને પણ ઉપલબ્ધિ ગણાવો તેવું નિવેદન વિપક્ષે આપ્યું છે. થી લઈને પિંગલવાડાથી લઈ અને 27 કિલોમીટરનો આ વિસ્તાર, આ બધું જ જ્યારે આ ઐતિહાસિક કામ એટલે કે વિશ્વામિત્રી નદીને ડ્રેઝિંગ કરી અને એને ઊંડી તથા પહોળી કરવી, સાથે 3 આજવા સરોવર અને પ્રતાપ સરોવરમાં પણ ડ્રેઝિંગ કરી અને એની સંગ્રહ ક્ષમતા વધારી, તો દેણા ખાતે પણ એક નવીન તળાવ 12 થી 13 ટેન્કરનો ઓર્ડર આપીને આવેલો છું. માનનીય મેયરશ્રીના વોર્ડમાં સૌથી હાઈએસ્ટ 4 નંબરમાં ટેન્કર જાય છે. 5 વર્ષની અંદર અમે તો પ્રજા માટે 24 કલાક કામો કર્યા છે, પણ પૂર્વ ઝોનમાંથી જ હોદ્દેદારોના વિસ્તારમાંથી લોકો પાણી કરીને એક નાગરિકનું મૃત્યુ બી થયું છે, એ પણ યાદ રાખવું જોઈએ. મેં કીધું હતું કે ફક્ત મહિલાઓ માટે આજે છેલ્લો દિવસ છે તો એક સભા બોલાવો ફક્ત મહિલાઓ માટે. ખાલી પાણી અને ગંદા પાણીના પ્રશ્ન જે વર્કિંગ વુમન છે એ બિચારી કઈ રીતે હેરાન થાય છે કોઈ દિવસ પૂછી જુઓ.